जय माताजी बधा मित्रों ने। तो मांडारो दादा हवनु सारूँ करे ए शुभेच्छा साथे આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જો અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે। આપણે આખો દિવસ ગયા હતા કપા વીણવા, એટલે આપણે કંઈ વ્લોગ શૂટ કર્યો નથી। અને આજ જે કંઈક સ્પેશિયલ બનાવવાનું છે એટલે એમ થયું કે વાડીથી પણ વહેલા આવતા રહ્યા અને અત્યારે એ સ્પેશિયલ વાનગી બનાવવાની છે, તો આપણે એના વ્લોગ આજે બનાવી નાખીએ। તો જો આપણે અત્યારે વાડીથી આવતા રહીએ છીએ અને એને ફ્રેશ થઈ ગયા છીએ અને ધાર્મિક જો આ બાજુ સાયકલ ફેરવે છે। શું કહેશ ધાર્મિક? આ બાજુ પપ્પા બેઠા છે। જય માતાજી બધાને, કેમ છે બધા મજામાં? સ્વાગત છે આજના નવા વ્લોગમાં બધાનું। તો તમે રાત તો ગયા હતા ખેતરે બી, આખો દિવસ કપાવીને ગયા હતા એટલે વાગી ગયા છે 5:45 જેવું, 6 જેવું વાગી ગયું છે। તો આજ થોડો વ્લોગ બનાવવા મોડું થઈ ગયું, તો સ્પેશિયલ આપણે એક રસોઈ વાનગી બનાવવાની છે। શું વાનગી હશે એ બધા તમે પૂરો વ્લોગ જોવો પડશે, એના માટે તો વ્લોગમાં બન્યા રહેજો। તો આપણે તૈયારી કરશું। ઓકે, તો હાલો આપણે વાનગી બનાવવાની તૈયારી કરવી અને તમે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહીજો। તો જો મિત્રો આપણે બેસી ગયા છીએ રેસીપી બનાવવા। તો જો આમાં બોરો છે પલાળેલો, અને આ ઢોકળ્યું છે, અને આ ચટણી છે, અને આ બધું જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શું બનાવવાનું છે। તો એ વિડીયોમાં તમે જોતા રહીજો। તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી વાળશું અને વઘારવાનું છે પહેલાં, એટલે આપણે એમાં તેલ નાખી દઈશું। બધા તો અલગ રીતે બનાવતા હોય, હું તો વઘારીને બનાવું। તો જો મિત્રો મસ્તી બોરો આવી ગયો છે અસલ। જો આમાં નાખ્યા છે ચોખા અને ચણાની દાળ અને થોડીક અડદની દાળ પણ નાખી છે ફોતરા વગરની, અને આપણે આ સવારે જ પલાળ્યું હતું। મીઠું અને હળદર અને ખાટી છાશ। તો જો અસલ આથો આવી ગયો હોય। તો જો મિત્રો તેલ આવી ગયું હોય, એમાં આપણે રાઈ નાખી દેવી। હા, ટેસ્ટ સારો આવે પહેલાં વઘારીએ એટલે। પછી જીરું અને સેજ હિંગ। એમના બનાવવા તો એમનામ પણ થાય, પણ હું તો વઘાર કરીને બનાવું। જો આપણે આમાં મસાલા મિક્સ કર્યું ને ત્યાં સુધી આપણે ઢોકળી મૂકી દેવી, એટલે ગરમ પાણી થતું થાય આમાં। અને આમાં છે મીઠું અને લાલ મરચું ખાંડેલું, તો એ આપણે આમાં નાખી દેવી। હા, ત્યારે નાખ્યું હતું થોડુંક ત્યારે આપણે નાખ્યું હતું મીઠું અને હળદર અને ખાટી છાશ। જો મિત્રો આપણે બરોબર હલાવી લઈશું આમાં, મસાલા બધા મિક્સ થઈ જાય એ રીતે। તો જો મિત્રો આપણે વાટકીમાં અને બધી ડીશમાં તેલ લગાવી દઈશું, એટલે ઢોકળા સરસ રીતે ઉડી જાય, ચોટે નહીં બહુ। જો મિત્રો પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે ડીશ ભરી લઈશું। બધા તો એ બે ને ત્રણેય વાટકી બધું એક સાથે મૂકી દે, પણ હું તો એક ડીશ જ મૂકું છું। આમાં આપણે નાખી દઈશું લાલ મરચું થોડુંક, અને સફેદ તલ, ધાણા કે મરચાં ગમે તે હોય તો આપણે નાખવી, પણ આજે તો મેં કંઈ નાખ્યું નથી। તો મિત્રો આપણે ડીશ ભરીને મૂકી દીધી છે, અને ઉપર આ વજનવાળું કંઈક વસ્તુ મૂકી દેવી, એટલે જલ્દી સડાઈ જાય। તો જો મિત્રો આપણે ઓલી ડીશ ચડે ત્યાં સુધી આપણે વાટકીની ભરીને તૈયાર કરી અને મૂકી દેવી। આપણે ડીશ મૂકી 10 મિનિટ જો ટાઈમ થયો હોય તો આપણે જોઈ લેવી ચડી ગયા છે કે નહીં। ચાકરના મદદથી જોઈશું
ચોટે નહીં એટલે માનવાનું કે ચડી ગયા છે. તો જો મસ્ત કાના ચડી ગયા છે. આપણે આને નીચે ઉતારી લઈ. અને આ વાટકી પણ મૂકી દેવી. અને આપણે આવી જ રીતે બધા ઢોકળા બનાવવાની. તો જો મિત્રો આપણી આ ડીશ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને ચાકાના મદદથી આવી રીતે કટિંગ કરી લેવી. તો જો મિત્રો આપણે ઢોકળા છે બની તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પણ વઘાર કરવાનો છે. તો એમાં 2 પાવડા તેલ નાખશું. અત્યારે જાજુ નથી નાખવાનું. તેલ આવી ગયું છે, આપણે એમાં રાઈ નાખી દેવી. અને આખું જીરું 2 જ નાખવાનું છે અત્યારે. અને લીલા મરચા એમાં બધા નાખી છે આવી રીતે. ખાંડ નાખી દેવી આપણે. ખાંડ તો ભાવતી હોય નાખવાની, ન નાખી તો હાલે. આવી રીતે મિક્સ કરી લઈશું. તો જો મિત્રો આપણે ઢોકળા બનીને થઈ જશે તૈયાર. અને આપણે બેસી ગયા છે વારું કરવા. તો જો ઢોકળા સાથે છે મીઠી ચટણી અથવા તો તીખી ચટણી પણ આપણે બનાવી શકાય, પણ અમારે ઉતાવળ હતી એટલે નથી બનાવી. મીઠી ચટણી બનાવી છે અને ઢોકળા અને છાશ. અને આ 2 તો જો ખાવા જ બનાવવાના છે. બહુ જ ભૂખ લાગે છે. કેવા બન્યા છે ધાર્મિક? ધાર્મિકના પપ્પાને પૂછી જોયું કેવા બન્યા છે. મિત્રો આજે બનાવે છે આપણે ઘરે ઢોકળા. 1 નંબર બન્યા છે. કંઈ ઘટ્યો નહીં. આપણે દેશી સ્ટાઈલનો બનાવે આપણે ખાટી છાશ નાખીને, એટલે 1 નંબર બન્યા છે. કે જેવું ન પડે. તો એની સાથે મીઠી ચટણી, છાશ છે ઠંડી ઠંડી. ખાધો કેવો લાગ્યો જલ્દી કમેન્ટમાં જણાવજો. અને તો જો મિત્રો ધાર્મિક અને એના પપ્પા બેસી ગયા છે વારું કરવા. તો આપણે પણ હવે વારું કરી લેવી. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.